Subscribe now and press the bell icon. Never miss an update. હું પૃથા સોની માઇક્રોબાયોલોજી વિભાગમાં અધ્યાપિકા છું. JNJ કોલેજ ઓફ સાયન્સ પણ આ ભારતની આઝાદી સાથે પોતાના અસ્તિત્વના 75 વર્ષ ઉજવી રહ્યું છે આ વર્ષે. ત્યારે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ અને બાયોલોજી ડિપાર્ટમેન્ટ બંને ભેગા થઈને આજે વર્લ્ડ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ડે નિમિત્તે માઇક્રોબાયોલોજી અને બાયોલોજી સબ્જેક્ટ માટે સ્ટુડન્ટ્સની અવેરનેસ, માહિતી અને જાણકારી આપણા સમાજમાં ફેલાય એ હેતુથી એક પ્રદર્શનનું આયોજન કર્યું છે. એમાં જુદા જુદા મોડલ્સ બનાવ્યા છે, જુદા જુદા પોસ્ટર્સ, માઇક્રોબાયોલોજીકલ રંગોળી કરી છે અને ફૂડ કોર્ટ પણ કર્યું છે, જેમાં સ્ટુડન્ટ્સ વન ડે એન્ટરપ્રિનરશિપ કરશે, પોતાનું સ્ટાર્ટઅપ, એક બિઝનેસ, માઇક્રોબાયોલોજી, ફર્મેન્ટેડ ફૂડ, પ્રોબાયોટિક્સ, આ બધાના નોલેજથી એ લોકો ફ્રેશ વાનગીઓ બનાવી અને આજે વેચશે અને પછી એમને લોસ થાય છે, કમાય છે, એ શું થાય છે એનો અનુભવ લેશે એ લોકો, જેમાં આખા કોલેજના સ્ટાફે બહુ જ એ લોકોને સપોર્ટ કર્યો છે એમની કૂપન્સને બધું લઈને. બીજું કે આ ઇવેન્ટમાં ફર્સ્ટ યર BSc, સેકન્ડ યર BSc, થર્ડ યર BSc અને MScના સ્ટુડન્ટ્સ પણ છે. એટલે બધા જ વિદ્યાર્થીઓએ પોતપોતાનો ફાળો આપીને આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવવા કોશિશ કરી છે. એક વિડીયો શો પણ ઓર્ગેનાઇઝ કર્યો છે એક હોલમાં, જેમાં માઇક્રોબાયોલોજીકલ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ અને ઇમ્પોર્ટન્ટ એક્સપેરિમેન્ટ્સનું એક બહુ નાનકડું વર્ઝન મૂવી જેવું બનાવ્યું છે, જે સ્ટુડન્ટ્સને, સ્કૂલના સ્ટુડન્ટ્સને ખ્યાલ આપે કે માઇક્રોબાયોલોજી શું છે અને કેટલો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. મારું નામ રબારી મીરા રાજુભાઈ છે. હું JNJ કોલેજમાં ભણું છું અને હું માઇક્રો TYમાં છું. અને આજે 17 સપ્ટેમ્બરે માઇક્રોબાયોલોજી ડેને લીધે અમે એન્ઝાઇમની એક્શન પર પ્રોજેક્ટ બનાવ્યો છે. એન્ઝાઇમમાં અમે લોક એન્ડ કી મોડલ બનાવ્યું છે કે જેમાં MA ફિશર નામના વૈજ્ઞાનિકે 1890માં આને શોધ્યું હતું. અને આમાં લોક એન્ડ કી મોડલમાં સબસ્ટ્રેટ છે એન્ઝાઇમ જોડે બાઇન્ડ થશે અને એમાં સ્પેસિફિક સબસ્ટ્રેટ હશે, એ જ સ્પેસિફિક એન્ઝાઇમ જોડે બાઇન્ડ થઈ શકશે અને જેથી લોક થઈ શકશે. અને જે જગ્યાએ લોક થાય છે એને એક્ટિવ સાઇટ કહે છે અને એ પછી એન્ઝાઇમ છે એ એક્શન કરશે અને તેને પ્રોડક્ટમાં કન્વર્ટ કરશે. એવી જ રીતે બીજું એક મોડલ છે ઇન્ડ્યુસ ફિટ મોડલ, કે જેમાં સબસ્ટ્રેટ બાઇન્ડ થઈ શકતો નથી એન્ઝાઇમ જોડે, પણ એન્ઝાઇમ જેવો સબસ્ટ્રેટ આવશે બાઇન્ડ થવા માટે, એવી રીતે એન્ઝાઇમ છે એને એક્ટિવ સાઇટની જે ચેન્જ કરી દેશે એક્ટિવ સાઇટને અને પછી સબસ્ટ્રેટ બાઇન્ડ થઈ જશે અને એન્ઝાઇમ છે એક્શન કરીને એને પ્રોડક્ટમાં કન્વર્ટ કરશે. અને ત્રીજું એક છે એનો પ્રકાર સબસ્ટ્રેટ ચેન થિયરી, કે જેમાં એન્ઝાઇમ એ સબસ્ટ્રેટ છે એન્ઝાઇમ જોડે બાઇન્ડ થશે તો એ થઈ શકતો નથી, તો એન્ઝાઇમ તો ચેન્જ થશે પણ એન્ઝાઇમ છે એ સબસ્ટ્રેટને સ્ટ્રેન કરશે કે જેથી તણાવ આપશે અને ત્યાર પછી એન્ઝાઇમ છે એ સબસ્ટ્રેટ પર એક્શન કરશે અને તેને પ્રોડક્ટમાં કન્વર્ટ કરશે. થેન્ક યુ. માય નેમ ઇઝ ધ્રુવ પટેલ એન્ડ આઈ એમ ફ્રોમ JNJ કોલેજ ઓફ સાયન્સ નડિયાદ. હું અત્યારે BSc સેમ 5 માઇક્રોબાયોલોજીમાં ભણું છું અને આજે જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે એ અમે સેલિબ્રેટ કરી રહ્યા છે ઇન્ટરનેશનલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ડે. એ જેણે માઇક્રોબાયોલોજી એક્ઝિસ્ટન્સમાં લાવ્યો, એન્ટની વેન લ્યુવેનહોક, એણે ફર્સ્ટ પેપર એનું સબમિટ કર્યું હતું રોયલ સોસાયટી ઓફ લંડનમાં. તો એના પછીથી આ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. હવે આજે અમારા કોલેજમાં એવી ઇવેન્ટ રાખી છે જેમાં માઇક્રોબાયોલોજી અને બાયોલોજી બેઉ જ સબ્જેક્ટ કવર કરે છે. અહીંયા આગળ અલગ અલગ ઇવેન્ટ્સ રાખી છે, જેમ કે ફૂડ કોર્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે અમે લોકોએ. એમાં જે પણ ફૂડ પ્રોડક્ટમાં માઇક્રોબાયોલોજી કાંઈ તો માઇક્રો ઓર્ગેનિઝમ્સ આવે છે એવા ફૂડ અમે મેન્યુમાં રાખ્યા છે અને એ અમે એન્ટરપ્રિનરશિપ એક તરીકે ગણાય એવી રીતે અમે આખું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે. બીજું છે એ મોડલનું એક્ઝિબિશન છે અને ચાર્ટ્સનું એક્ઝિબિશન છે. એમાં જેટલા પણ અલગ અલગ ટોપિક્સ હોય બાયોલોજી રિલેટેડ, માઇક્રોબાયોલોજી રિલેટેડ, એ બધા અમે સમજાયા છે એના. અને બીજું એક એવું છે કે રંગોલી એક્ઝિબિશન બી અમે રાખ્યું છે કે જેમાં અલગ અલગ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ચાર્ટ, જેમ કે પ્રોજેક્ટ કર્યા છે અલગ અલગ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, અલગ અલગ સાયન્ટિસ્ટને બતાડ્યા છે એવી રીતે. બીજું જે છે કે અમે એવી રીતે ટ્રાય કર્યું છે કે ઇઝીએસ્ટ લેંગ્વેજમાં અમારા જે જુનિયર્સ હોય એમને ખબર પડે કે માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ શું છે, એમાં કઈ કઈ વસ્તુ આવે છે. આ ઇવેન્ટમાં ઇન ટોટલ 200 સ્ટુડન્ટ્સ અમારા કોલેજના જ આમાં પાર્ટિસિપેટ કર્યું છે આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં. અને એમાં
એમનું જે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે એ લોકોએ. અને 500 સ્ટુડન્ટ્સ અલગ અલગ આજુબાજુની સ્કૂલમાંથી આવવાના છે આ એક્ઝિબિશનને જોવા માટે. અને અમારો એ જ મોટો છે કે અહીંયા આગળથી શીખીને જાય કે આ સબ્જેક્ટ એકચ્યુઅલીમાં છે શું અને આમાં આગળનું એમને કયા પ્રોપર સબ્જેક્ટમાં એમને ઇન્ટરેસ્ટ છે અને આગળ એ આમાં શું કરી શકે એ બધું છે. પછી અને આ ઇવેન્ટથી અમને શીખવાનું મળ્યું છે કે ટીમવર્ક કેવી રીતે પ્રોપર કરવું, ટીમમાં કેવી રીતે રહેવું. સ્ટાફ અમારા જે છે એમણે પણ આમાં બહુ મોટું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. એમણે દે આર રિયલી વેરી હાર્ડ વર્કિંગ અને એમના જોડે કેમનું ઇન્ટરેક્શન કરવું, એમના અંડરમાં કેવી રીતે કામ કરવું એ બધું અમને ખાસું બધું શીખવાનું મળ્યું છે. અને એ જ રીતે અમે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે અમે બી આવી રીતે આગળ અમારા જુનિયર્સને આવું શીખવાડી શકીએ કે આગળ જે બી લોકો આવે એ બધા આવી રીતે સમજે કે એકચ્યુઅલીમાં આ સબ્જેક્ટ શું છે, આ ઇવેન્ટ શેના માટે રાખી છે અને માઇક્રોબાયોલોજી અને બાયોલોજીના રિલેટેડ કંઈકનું કંઈક એ લોકો શીખીને જાય આગળથી.